હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. પ્લાન્ટ બ્રીડિંગ જે છે અંતર્ગત મતલબ વનસ્પતિ સંવર્ધન અંતર્ગત આપણે અલગ અલગ એની ટેકનિક જે છે એનો આપણે અભ્યાસ કરેલો આગળના લેક્ચરમાં. કઈ રીતે વનસ્પતિ સંવર્ધન જે છે થાય છે એના એક્ઝામ્પલ બાકી હતા. લેક્ચર આજનો બહુ ટૂંકો હશે, બહુ નાનો લેક્ચર છે બરાબર, પણ એમાં જે ભાગ આવે છે, જેટલા એક્ઝામ્પલ આવે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી કેટલી બધી વાર જે છે મોસ્ટ ઓફ ક્વેશ્ચન જે છે પૂછાઈ ગયા છે. એટલે આપણે ટૂંકમાં ફટાફટ પહેલા રિવાઇઝ કરી લઈએ આપણે આગળ શું ભણેલા હતા. તો વનસ્પતિ સંવર્ધન જે છે એને અંતર્ગત આપણે ભણ્યા હતા વનસ્પતિ સંવર્ધન કરવા માટેના કેટલાક સ્ટેપ્સ બરાબર, જેમ કે વનસ્પતિ સંવર્ધન કરવાના મુખ્ય જે છે હેતુઓ કયા કયા હતા. તો વનસ્પતિ સંવર્ધન જે છે કરવા માટેના મુખ્ય 5 જે છે મુખ્ય હેતુ, જેમ કે વધુ પાક ઉત્પાદન, એક આ હેતુ જે છે આપણે આજે ભણવાના છીએ કે પાક ઉત્પાદન વધુ કરવા માટે જે છે કઈ ઉદાહરણોમાં આવેલા છે. ઉપરાંત બીજું જે છે મુદ્દો હતો સુધારેલી ગુણવત્તા ધરાવતા લક્ષણો બરાબર, મતલબ કે એમાં પોષણ મૂલ્ય જે છે એનો વધારો કરવો. ત્રીજો મુદ્દો છે પર્યાવરણીય તણાવ સામે રક્ષણ આપવું. આ જે છે મુખ્ય મુદ્દો એ આવશે. એના પછી રોગકારકો જે છે એની સામે પ્રતિકારકતા, મતલબ વાયરસ, ફૂગ, બેક્ટેરિયાની સામે જે છે એ અવરોધ પૂરા પાડતી વનસ્પતિને. છેલ્લો આવશે કીટકો પ્રત્યેની સહન ક્ષમતામાં વધારો. આ મુખ્ય જે છે આપણા મુદ્દા છે, જે અંતર્ગત આપણે એક સ્ટેપ જે છે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. ખાસ એમાં જે એક્ઝામ્પલ આપેલા છે, એક્ઝામ્પલ વારંવાર પૂછાય છે બરાબર. આ વનસ્પતિ સંવર્ધન કરવા માટેના મુખ્ય મુદ્દા એમાં અંતર્ગત આપણે 5 સ્ટેપ ભણ્યા હતા. જેમ કે સૌથી પહેલું તો એમાં ભિન્નતાઓનું એકત્રીકરણ કરવું બરાબર, અલગ અલગ ભિન્ન જાતિઓ જે છે પહેલાં એકત્રિત કરવી અને એમાંથી પછી નેક્સ્ટ સ્ટેપમાં મૂલ્યાંકન કરીને પિતૃઓની પસંદગી કરવી બરાબર. જે ચોક્કસ પિતૃ પસંદ થઈ જાય પછી એઓની વચ્ચે પસંદ કરેલ પિતૃ વચ્ચે પરસંકરણ બરાબર સંકરણ કરવામાં આવ્યા. થર્ડ સ્ટેપ થશે સંકરણ થઈ ગયા પછી એમાંથી ઉચ્ચ પુનઃસંયોજિત જાતની પસંદગી કરવી અને એનું પરીક્ષણ કરવું બરાબર, એના પછીનું સ્ટેપ થશે. અને લાસ્ટ સ્ટેપ હતું કે જે નવી જાતિ મળે એનું પરીક્ષણ કરી એને મુક્ત કરીને એનું વ્યાપારીકરણ કરવું. આ મુખ્ય જે છે 5 મુદ્દા હતા બરાબર. આ 5 મુદ્દા દ્વારા આપણો મુખ્ય જે છે હેતુ હતો, જે મેં અલગ અલગ 4 હેતુ, એમાંનો પહેલો હેતુ આવશે કે ઉચ્ચ પાક ઉત્પાદન મેળવવા માટે કઈ વનસ્પતિઓ છે બરાબર, એના એક્ઝામ્પલ જે છે આપણો આજનો મુદ્દો થશે બરાબર. તો સૌથી પહેલાં જે છે ટેક્સ્ટ બુકમાં આપેલો ભાગ જે છે લાઈન ટુ લાઈન જોઈ લે. એમાંથી બેઠી લાઈન જે છે પૂછાય છે. સૌથી પહેલાં તો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ખેતી ભારતના કુલ ઘરેલું ઉત્પાદન જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, આપણે જીડીપી રેટ જે કહીએ છીએ બરાબર, એનો 33% હિસ્સો છે. ખેતી જે છે એ જીડીપીના 33% હિસ્સામાં સમાવેશ થાય અને વસ્તીના 62% લોકોને તે રોજગારી પૂરી પાડે. આના પર તમને ખ્યાલ આવે કે જે ઇન્ડિયાનું આખું જે જીડીપી જે છે એનો 33% ભાગ જે છે ખેતી ઉપર આધારિત છે અને આ 33% ભાગ જે છે એ 62% લોકો માટેના રોજગારી પૂરો પાડતો એક ભાગ છે. ખેતીનું ઇમ્પોર્ટન્સ કેટલું છે આના પરથી તમને ખ્યાલ આવે. ભારતની સ્વતંત્રતા પછી દેશ સામે મુખ્ય પડકાર વધતી જતી જનસંખ્યા માટે પૂરતું ખોરાક ઉત્પાદન કરવાનો હતો. મુદ્દો શું કામ લીધો છે કે આપણે ઉચ્ચ ઉત્પાદન આપતા ખોરાક નિર્માણ કરવાની જરૂરિયાત શું કામ પડી. તો સૌથી મેઇન મુદ્દો જે ભારત માટે જે પડકાર છે વધતી જનસંખ્યા બરાબર, વસ્તી વધારો. આપણે જાણીએ છીએ કે ખેતી માટે મર્યાદિત જમીન ઉપલબ્ધ છે. જો વસ્તી વધતી જાય છે પણ રહેવા માટેની જમીન, ખેતી માટેની જમીન એ તો છે એટલી જ રહેવાની છે. જમીન વિસ્તાર ક્યારેય વધવાનો નથી, કારણ કે પૃથ્વી પર આપણને જે ભાગ ખેતી કરવા માટે, રહેવા માટે વસવાટ વિધો છે એ ભાગમાં વધારો થવાનો નથી. ખેતી માટેની જમીન મર્યાદિત છે અને એમાંથી ઉત્પાદન મેળવીને ખાનારાની સંખ્યા અમર્યાદિત છે, વધતી જાય છે. તેવા સંજોગોમાં ઉપલબ્ધ જમીનમાં પ્રતિ એકમ દીઠ પાક ઉત્પાદન કેવી રીતે વધે એના પ્રયાસો કરવા પડશે. સ્વાભાવિક છે ખેતી વિસ્તાર એટલો રહેશે પણ એમાં ઉત્પાદન આપણે વધારવું પડશે. આથી 1960ના મધ્યમાં ઘઉં અને ચોખાની વધુ ઉચ્ચ ઉત્પાદન આપતી જાતોના વિકાસમાં વનસ્પતિ સંવર્ધન તકનિકનો ઉપયોગ કરવાના પરિણામ સ્વરૂપે ખાદ્ય ઉત્પાદનમાં અત્યાધિક વૃદ્ધિ થઈ અને એ તબક્કાને નામ આપવામાં આવેલું હતું હરિયાળી ક્રાંતિ, ગ્રીન રિવોલ્યુશન. ક્યારેના સમયમાં માનવામાં આવેલું હતું 1960ના સમયમાં ઘઉં અને ચોખાની જાતોમાં એવી ફેરફાર કરીને હાઇબ્રિડ જાતિ બનાવવામાં આવી, એનાથી વધુ ઉત્પાદન આપતી જાતિનું નિર્માણ થયું અને એણે ખાદ્ય ઉત્પાદનમાં ખૂબ જ વધારો કર્યો. એ સમયને માનવામાં આવે છે એની હરિયાળી ક્રાંતિ બરાબર. ઉચ્ચ ઉત્પાદનમાં કેટલીક ભારતીય સંકર જાત જે છે એના પાક દર્શાવ્યા છે આકૃતિમાં. જો જેમ કે મકાઈ જે છે એની સંકર જાત બરાબર,
ઘઉં જે છે એની સંકર જાત દર્શાવી છે સોનાલિકા, બરાબર. અને એવી રીતે વટાણા જે છે ભારતની કેટલીક સંકર જાતો. આવા કયા કયા સંકર જાત છે અને એક્ઝામ્પલ્સ કયા કયા છે ખાસ ઇમ્પોર્ટન્ટ, એક એક લાઈન જે છે ઇમ્પોર્ટન્ટ છે, નીટમાં ક્વેશ્ચન પૂછાય છે, એક એક જોઈએ. જો સૌથી પહેલું ઘઉં અને ચોખા. તો ઘઉં અને ચોખાના પાક ઉત્પાદનમાં વધારો કરવા માટે કઈ કઈ પ્રકારની હાઇબ્રિડ જાતિ અને ક્યાં મેળવવામાં આવેલી છે એના નામ. જો 1960 થી 2000ના ગાળામાં ઘઉંનું ઉત્પાદન 11 મિલિયન ટનથી વધીને 75 મિલિયન ટન થયું. જો ખાલી આ વધારો દર્શાવ્યો છે. ગ્રીન રિવોલ્યુશન, હરિયાળી ક્રાંતિઓ શબ્દ શું કામ આપ્યો હતો? કારણ કે 1960 થી 2000ના ગાળામાં, મતલબ માત્ર ને માત્ર જે છે 40 વર્ષોમાં આખા 11 મિલિયન ટન જે ઉત્પાદન હતું ઘઉંનું એ વધીને થઈ ગયું 75 મિલિયન ટન, બરાબર. જેના પર ખ્યાલ આવી ગઈ 7 ગણું જેટલું થાય. જ્યારે ચોખાનું ઉત્પાદન 35 મિલિયન ટનથી વધીને 89.5 મિલિયન ટન, એટલે અંદાજિત 90 ટન જેટલું, બરાબર, જે 3 ગણો વધારો છે. એટલે ઘઉં અને ચોખાના આટલા ઉત્પાદનમાં વધારવાનું કારણ શું? તો એ શું હતું? જો એ ઘઉં અને ચોખાની અર્ધવામન સેમી ડ્વાર્ફ જાતોના વિકાસના કારણે થયું. કે આપણે ઘઉં અને ચોખાની જે દેશી જાતો હતી એમાં ફેરફાર કરીને એમાં હાઇબ્રિડ જાતો બનાવવામાં આવી, અર્ધવામન, બરાબર. અર્ધવામન જે છે જાતો નિર્માણ કરી અને એના ઉત્પાદનમાં મબલક વધારો કરવામાં આવ્યો. કોણે કરેલું હતું આવું? નોબલ પારિતોષિક વિજેતા, આગળ પણ નામ આપ્યું હતું, નોર્મન ઈ બોરલોગ, બરાબર, જે હરિત ક્રાંતિના પ્રણેતા ગણાય છે. એના માટે એને નોબલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. નામ યાદ રાખજો. ઘઉં અને મકાઈના આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર, બરાબર, ઇંગ્લિશ નામ જે છે યાદ રાખવાનું છે, ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વ્હીટ એન્ડ મેઝ ઇમ્પ્રુવમેન્ટ, બરાબર, જે મેક્સિકો ખાતે આવેલું છે. મેક્સિકોમાં અર્ધવામન ઘઉંની જાત વિકસાવી હતી, બરાબર. એટલે સૌથી પહેલું નોબલ પારિતોષિક વિજેતા જે છે, જે હરિયાળી ક્રાંતિ આપનાર છે, કોણ છે? નોર્મન ઈ બોરલોગ. કઈ જાતિ જે છે એમાં એણે સુધારણા કર્યું હતું? તો કે મકાઈ અને ઘઉં. કઈ જગ્યાએ? તો આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર, મતલબ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વ્હીટ એન્ડ મેઝ ઇમ્પ્રુવમેન્ટ, ICWMI. કઈ જગ્યાએ? મેક્સિકોમાં, જેને અર્ધવામન ઘઉંની જાત જે છે વિકસાવી હતી સૌથી પહેલા. ત્યારબાદ 1963માં ભારતના ઘઉં ઉગાડતા વિસ્તારોમાં ઉચ્ચ નીપજ આપતી અને રોગ પ્રતિરોધક સોનાલિકા અને કલ્યાણ સોના જેવી જાતોને ઉગાડવામાં આવી. મેક્સિકોમાં પહેલા સંશોધન થયું. ભારતમાં આવી અર્ધવામન જાતો, જે હાઇબ્રિડ જાત કહેવાય ઘઉંની, બરાબર, એ કઈ જાતિથી? નામ યાદ રાખજો, સોનાલિકા. એ ઘઉંની જે છે હાઇબ્રિડ જાતિ છે, જે હાલમાં પણ અત્યારે ઉગાડવામાં આવે છે. અને કલ્યાણ સોના, બરાબર, જે ઇન્ડિયન નામ આપવામાં આવેલા છે, એ ભારતમાં સૌપ્રથમ ઉગાડવામાં આવી. એવી જ રીતે ચોખાની અર્ધવામન જાત IR8 માંથી, IR8 જે છે એનું નામ છે, જેનું સંશોધન ક્યાંથી થયેલું હતું? જો તો ઇન્ટરનેશનલ જે છે આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થાન, ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, IRRI, ફિલિપાઇન્સના IR પરથી એનું નામ IR8 નામ આપવામાં આવ્યું, જે ચોખાની અર્ધવામન જાત છે. અને બીજી જાતિ તાઇચુંગ નેટિવ 1, બરાબર, જે તાઇવાન ખાતે આવેલી જે છે સંસ્થા તાઇચુંગ, એના પરથી જે છે નામ અપાયું, વિકસાવવામાં આવી. એટલે સૌ પ્રથમ ચોખાની અર્ધવામન જાત ક્યાંથી મેળવવામાં આવી? તો IR8 જે છે, બરાબર, ફિલિપાઇન્સ ખાતે આવેલ IRRI, આનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, ઇન્ટરનેશનલ રાઇસ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ક્યાં આવેલી છે? ફિલિપાઇન્સ ખાતે. અને તાઇચુંગ નેટિવ TN1, બરાબર, જે તાઇવાન ખાતે આવેલું છે, ત્યાંથી સૌથી પહેલા ચોખાની અર્ધવામન જાત જે છે વિકસાવવામાં આવી. ત્યારબાદ 1966માં આ વ્યુત્પન્નોને પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરવામાં આવ્યો અને ત્યારબાદ ભારતમાં વધુ સારું ઉત્પાદન આપતી જયા અને રત્ના વિકસાવવામાં આવી છે. ભારતની હાઇબ્રિડ જાતિ તરીકે જે ઓળખવામાં આવે, ભાગને નામ આપ્યું જયા અને રત્ના, બરાબર. જયા અને રત્ના જે છે નામ પરથી જ ખ્યાલ આવી જાય કે આ ઇન્ડિયન જે છે એ કોઈ પણ હાઇબ્રિડ જાતિ છે. હાઇબ્રિડ જાતિ જે છે એ શેની છે અને કોના માટે જે છે નવી અને જાતિ મેળવવામાં આવેલી હતી, બરાબર. તો એ નામ યાદ રાખવાના છે, બરાબર, કે સેમી ડ્વાર્ફ જાતિ, જે અર્ધવામન જાતિ જે છે જયા અને રત્ના, બરાબર, એ ભારતમાં જે છે સૌથી પહેલા વિકસાવવામાં આવેલી
જાતિ જે છે એ કઈ છે, બરાબર. અર્ધવામન જાત જે છે એ ક્યાંની કઈ જોવામાં આવી, તો આના પરથી નામ યાદ રાખવાનું. જો કે IRI ફિલિપાઇન્સ ખાતે વિકસાવવામાં આવેલ ભાગ, IR-8 જે છે તાઇવાન જે છે ખાતે વિકસાવવામાં આવી, સોનાલિકા અને કલ્યાણ સોના, બરાબર, જે મેક્સિકોમાં જે છે અર્ધવામન ઘઉંની જાતિ જે છે એ વિકસાવવામાં આવી, બરાબર. એટલે એ નામ યાદ રાખવાનું. અને ઇન્ડિયામાં જે, બરાબર, ઇન્ડિયામાં જે સૌથી પહેલી જે છે સેમી ડ્વાર્ફ જાતિ વિકસાવવામાં આવી એનું નામ જે છે એ કયું છે, તો એ જાતિ જે છે એનું નામ આવશે જયા અને રત્ના, બરાબર. નામ પરથી ખ્યાલ આવી જાય કે હરિયાળી ક્રાંતિ સંબંધિત જયા અને રત્ના જે છે એ જાતિ સૌપ્રથમ ક્યાં મેળવવામાં આવેલી હતી, તો એ આવશે એમાં ઇન્ડિયા, બરાબર. અને જવાબ જે છે એ આવશે ભારત જે છે એની ઘઉં અને ચોખાની હાઇબ્રિડ જાતિ, બરાબર. આ બંને નામ આના પરથી યાદ રાખજો. અહીંયા લખી દઉં છું સાઈડમાં. બંને ભાગ જયા અને રત્ના બંને જે છે, બરાબર, કે ચોખાની અર્ધવામન જાત જે ભારતમાં વિકસાવવામાં આવેલ હતી, બરાબર. એટલે ચોખાની અર્ધવામન જાત છે. ચોખાની અર્ધવામન, જેવી રીતે ઘઉં માટે શબ્દ આવ્યો હતો સોનાલિકા અને કલ્યાણ સોના, જે ઇન્ડિયામાં આવેલી હાઇબ્રિડ ઘઉંની જાતિ, એમ ચોખા માટેની જે છે ભારતમાં આવેલી જાતિ જયા અને રત્ના, બરાબર. એ યાદ રાખવાનું છે. નેક્સ્ટ એના પછી ઘઉં અને ચોખા સંબંધ. એટલે જો તમે જોશી પ્રમાણે એક લાઈન જે છે ઇમ્પોર્ટન્ટ છે, એક લાઈનમાં જે આવેલા છે બધા એક MCQ છે. એના પછી નેક્સ્ટ આવશે શેરડી, શુગર કેન. સેકેરમ બાર્બેરી ને મૂળ સ્વરૂપે ઉત્તર ભારતમાં ઉગાડવામાં આવેલ છે. એટલે સૌથી પહેલું એનામ યાદ રાખવાનું છે કે શેરડી જે છે એની ઉત્તર ભારતમાં ઉગાડવાની જાતિ જે છે કઈ છે, તેમાં આવશે સેકેરમ બાર્બેરી, બરાબર. સેકેરમ બાર્બેરી જે ઉત્તર ભારતની જાતિ છે. એમાં પ્રોબ્લેમ શું છે, જો કે તેમાં શર્કરાનું પ્રમાણ ખૂબ જ ઓછું અને ઉત્પાદન પણ ઓછું હતું. ઉત્તર ભારતમાં જે શેરડી ઉગાડવામાં આવે છે એમાં એની શર્કરાની માત્રા, ખ્યાલ છે કે શેરડીમાંથી સુક્રોઝ ખાંડ મેળવવામાં આવે, બરાબર. તો ખાંડ જે છે એ મેળવવામાં આવે છે, ઉત્પાદન જે નોર્મલી હોવું જોઈએ, બરાબર, એ આવતું નથી. તો એના માટે શું કર્યું, જ્યારે દક્ષિણ ભારતમાં ઉષ્ણકટિબંધમાં ઉગતી સેકેરમ ઓફિસનેરમ જાડુ પ્રકાંડ અને વધુ શર્કરાની માત્રા ધરાવતી હતી, પરંતુ તે ઉત્તર ભારતમાં સારો વિકાસ દર્શાવી શકી નથી. મતલબ શું છે, જો કે જે ઉત્તર ભારતમાં શેરડી ઉગે છે, બરાબર, નોર્થ ઇન્ડિયામાં, એ સેકેરમ બાર્બેરી છે, પણ એમાં ઉત્પાદન ઓછું છે, શર્કરાની માત્રા ઓછી છે. દક્ષિણ ભારતમાં ઉગતી શેરડીની જાતિ, જેનું નામ બદલાઈ જાય છે સેકેરમ ઓફિસનેરમ, નામ યાદ રાખવાનું છે, એમાં પ્રકાંડ જાડું છે અને શર્કરા પણ વધુ છે. પણ પ્રોબ્લેમ શું છે કે માત્ર દક્ષિણમાં જ થાય છે. એ દક્ષિણની જાતિને જો ઉત્તરમાં ઉગાડવામાં આવે તો એ નથી ઉગતી. એટલે શું કહ્યું, જો આ બંને જાતિઓનું સફળ રીતે સંકરણ યોજી તેમના ઈચ્છિત લક્ષણોનો સમન્વય સાધી વધુ ઉત્પાદન, જાડુ પ્રકાંડ, ઉચ્ચ શર્કરા અને ઉત્તર ભારતમાં ઉગી શકવાની ક્ષમતા ધરાવતી જાત જે છે વિકસાવવામાં આવી. એટલે યાદ રાખજો કે જે સંકર જાત સેકેરમ બાર્બેરી અને સેકેરમ ઓફિસનારમ જે છે એ બંનેનું મિશ્રણ કરી અને મેળવવામાં આવેલી સંકર જાત, એમાં બંનેના મિશ્રણમાં ફાયદો શું થઈ ગયો, બરાબર. તો બંને જે છે એમાં બંને જગ્યાએ જે છે ઉગાડી શકાય, બરાબર. અને સાથે સાથે જે છે એમાં શર્કરાની માત્રા પણ વધી જાય અને બંને જે છે એમાં ઉત્પાદન ક્ષમતા જે છે એ પણ વધી જાય, એવી બંને માટેની જાતિ જે છે, બરાબર, જે સંકર જાત કહીએ છીએ આપણે, એ સંકર જાત જે છે એ નિર્માણ કરવામાં આવી, બરાબર. જે ખાસ કરીને યાદ રાખજો કે બંનેની સંકર જાત ઉત્તર ભારતમાં પણ ઉગી શકવાની ક્ષમતા ધરાવે. આમાંથી ક્વેશ્ચન પૂછાય છે, ઉત્તર ભારતની કઈ જાતિ છે અને એની ખાસિયત શું છે, દક્ષિણ ભારતની કઈ જાતિ છે એની ખાસિયત શું છે, બરાબર. અને બંને જે છે એ ની સંકર જાત જે છે એ બંને રીતે કઈ રીતે અલગ પડે છે, એટલે આ બંને જે છે એ યાદ રાખવાના છે. નેક્સ્ટ એવી રીતે ત્રીજો ભાગ છે જુવાર, બરાબર, મિલેટ, બરાબર. મિલેટ જે છે તો ભારતમાં
મકાઈ, જુવાર, બાજરીની સંકર જાતો પણ સફળતાપૂર્વક વિકસાવાય છે અને સંકરિત સંવર્ધનના કારણે વધુ ઉત્પાદન કરતી, પાણી સામે અછત સામે ટકી શકે એવા જાતોના વિકાસ જે છે એમાં પણ એનો વધારો થયેલો છે. બરાબર, મતલબ ઇન્ડિયન જે છે એમાં સંકર જાતો જે છે, બરાબર, કઈ કઈ છે જે વધુ સારું ઉત્પાદન આપતી જે છે એ જાતિઓ હોય, તો એમાં જેવી રીતે શેરડી અને ઘઉં ચોખા જે છે આપેલ છે, એવી રીતે મકાઈ જે છે એની પણ નવી જાતો જે છે નિર્માણ કરવામાં આવેલું છે. જુવારમાં આપેલું છે, પણ મિલેટ જે છે એનો મતલબ થશે બાજરો. બરાબર, બાજરા માટે શબ્દ મિલેટ છે, તો એની પણ નવી જાતિ જે છે નિર્માણ કરવામાં આવેલી છે, જે અલગ અલગ જે છે જગ્યાએમાં નામ એના અલગ અલગ જે છે આપેલા છે. જેમ કે તમિલનાડુ જે છે એમાં નામ આપેલું છે કાંબુ જે છે એક બાજરાની સંકર જાત જે છે, એના નામ અહીંયા આપેલા નથી. બરાબર, એટલે જે તમારે ટેક્સ્ટબુક પ્રમાણે જે નામ આપેલા છે, બરાબર, એ પ્રમાણે ઘઉં ચોખા જે છે એની સંકર જાતના નામ જે છે યાદ રાખવાના છે. અને આ બધી નવી સંકરણ જાત જે છે એના લીધે આપણે એમાં કંઈક ને કંઈક જે છે સુધારા કરેલા જોવા મળે છે. બરાબર, એટલે એ નામ યાદ રાખવાના છે. આજના લેક્ચર પૂરતું જે છે આટલું માત્ર. પછીના ભાગમાં આપણે અલગ અલગ રોગ પ્રતિકારકતા માટેની સંકર જાત, કીટકો સામેની સંકર જાત, એ બધાના નામ જે છે આપણે યાદ રાખશું. બરાબર, એટલે જે લાઈન ટુ લાઈન આવેલા છે, બહુ નાનો લેક્ચર છે, પણ એમાં બધી એક લાઈન જે છે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં અને પછીનો ભાગ આપણે જોશું.